ઓલ ઇન્ડિયા ટાઈમ્સ। નમસ્કાર દર્શક મિત્રો, આજવા રોડ કૃષ્ણાનગર 1માં દબાણ હટાવ કાર્યવાહી સામે રહીશોનો રોષ, વળતર અને ઘર ફાળવણીની માંગ। વડોદરા શહેરના આજવા રોડ પર કમળાનગર પાછળ આવેલ કૃષ્ણાનગર 1 વિસ્તાર મહાનગરપાલિકા વોર્ડ નંબર 09માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો। પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી અને જાહેર માર્ગ તથા સરકારી જમીન પર થયેલા અનઅધિકૃત બાંધકામોને દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી। પાલિકાના અધિકારીઓ મુજબ રસ્તા વિસ્તરણ, ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો કે સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે પાલિકા દ્વારા અગાઉ આપવામાં આવેલી નોટિસો પર મહાનગરપાલિકાનો સત્તાવાર સિક્કો નહોતો અને યોગ્ય સમય મર્યાદા આપ્યા વિના તાત્કાલિક ધોરણે માત્ર એક જ દિવસમાં મકાનો તોડી પાડવામાં આવ્યા છે। રહીશો કહે છે કે ઘણા પરિવારો વર્ષોથી અહીં વસવાટ કરતા હતા અને અચાનક થયેલી કાર્યવાહીને કારણે તેઓ બેઘર બની ગયા છે। વિસ્તારના કેટલાક લોકોએ દાવો કર્યો કે નોટિસ મળ્યા બાદ પૂરતો સમય કે વિકલ્પ આપવામાં આવ્યો ન હતો। તેમના જણાવ્યા અનુસાર ઘરો તોડી પાડતા પહેલાં પુનર્વસન અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી। આ કારણે મહિલાઓ અને વૃદ્ધોમાં રોષ અને વ્યથા જોવા મળી હતી। કેટલાક રહીશોએ સ્થળ પર વિરોધ નોંધાવ્યો અને પાલિકાના અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરવાની તૈયારી દર્શાવી। રહીશોની મુખ્ય માંગ છે કે મહાનગરપાલિકા દ્વારા તોડવામાં આવેલા મકાનોનું યોગ્ય મૂલ્યાંકન કરીને વળતર આપવામાં આવે તેમજ અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક રહેઠાણ ફાળવવામાં આવે। તેમણે જણાવ્યું કે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે અચાનક ઘર વિહોણા થવાની પરિસ્થિતિ અત્યંત કઠિન છે। પાલિકા તરફથી જણાવાયું છે કે દબાણ હટાવવાની કામગીરી કાયદેસરની પ્રક્રિયા મુજબ કરવામાં આવી રહી છે અને જ્યાં જરૂરી હોય ત્યાં પુનર્વસન નીતિ અનુસાર પગલાં લેવામાં આવશે। હાલ વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ રહીશો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને લઈને ચર્ચા તેજ બની છે। આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રજૂઆતો અને વહીવટી કાર્યવાહી થવાની શક્યતા છે। રિપોર્ટ દેવીલાલ મેવાડા, મકરપુરા, વડોદરા। નામ શું? કોનું? મુકેશભાઈ। તમારું મારું નામ મુકેશભાઈ। હા, તો આજે જે મકાન તોડવામાં આવ્યા તમને કઈ નોટિસ આલી હતી પહેલા? નોટિસ 2 મહિના પહેલા આલી સાહેબ, પણ આજે તાત્કાલિક જ આવી ગયા। નોટિસ આપી, લેકિન કોર્પોરેશન વાળાને સાઇન સિક્કો નતો મળ્યો। સાઇન સિક્કો નથી અને મકાન કોઈના નામ ઉપર છે ને નોટિસ આવી કોના નામ ઉપર એમાં કોના ઉપર? ભાઈના નામ ઉપર। ભાઈના નામ ઉપર નોટિસ આવી છે। હા, ડેટ બી ગલત હતી। ડેટ બી ગલત હતી એમ। આ કયો નગર કહેવાય? હા, કૃષ્ણનગર સરસ્વતી વિદ્યા મંદિરની લાઈનમાં। કેટલા વોર્ડ નંબર કેટલું છે? વોર્ડ નંબર 4। વોર્ડ નંબર 4 ના હાથમાં આવે। તો હવે તમારી શું માંગણી છે? અમારી આ વ્યવસ્થા માંગણી એ છે કે અમારા માટે વ્યવસ્થા કરો રહેવા માટે। બિલ્ડર કરે યા ફિર કોર્પોરેશન વાળા કરે। તમે જે પ્લોટ લીધા હતા એ ભાઈને જાણ કરી ઊંચા હાથ કરી દીધા કે મારું કોઈ દડો નથી। પ્લોટ મેં જે લીધા અનુભાઈ ભરવાડ પાસે લીધા છે। અનુભાઈ ભરવાડ? એ કઈ રહેશે અનુભાઈ ભરવાડ? એ કઈ રહે આપણે ખોડિયારનગર આજુબાજુમાં ને? ખોડિયારનગર 4 રસ્તા કઈ આજુબાજુ મકાન છે એમના। મેં તો હજુ એમનું મકાન બી નથી જોયું સાહેબ। ઓકે। હા।